નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું 35 વર્ષની મહિલા કેનેડામાં ઇન્ટરવ્યુમાં ફેલ થતા બનેલી ઘટના પર। સવિતા રાઠોડે જ્યારે પોતાના પિતાના હાથમાં રહેલી 2 વીઘા જમીનના કાગળ પર છેલ્લી વખત નજર કરી ત્યારે તેની આંખોમાં એક સાથે બે દુનિયા જીવતી હતી। એક દુનિયા હતી પોતાના ગામની, જ્યાં વહેલી સવારે ગાયના ઘંટીનો અવાજ, ખેતરમાંથી આવતી ભીની માટીની સુગંધ, માતાના હાથની રોટલી અને પિતાના કપાળ પર વર્ષોથી ટપકતો પરસેવો તેની આખી જિંદગીનો આધાર હતો। અને બીજી દુનિયા હતી હજારો કિલોમીટર દૂર આવેલા કેનેડાની, જ્યાં બરફથી ઢંકાયેલા રસ્તાઓ, સમયની કિંમત સમજતા લોકો, કડક નિયમો અને દરેક વ્યક્તિએ પોતાની ઓળખ પોતાના કામથી બનાવવાની પરંપરા હતી। પિતાએ જમીનના કાગળ પર સહી કરતા પહેલા એક ક્ષણ માટે આંખો બંધ કરી હતી। એ જમીન માત્ર જમીન નહોતી, એ તેમના પૂર્વજોની યાદો હતી, વર્ષોની મહેનત હતી અને પરિવારનું ભવિષ્ય પણ હતું। પરંતુ દીકરીના સપનાથી મોટું તેમને કંઈ લાગ્યું નહીં। સવિતાએ પણ મનમાં નક્કી કરી લીધું કે જો આ બલિદાન વ્યર્થ જશે તો જીવનભર પોતાને માફ નહીં કરે। ગામના ઘણા લોકોએ મજાક ઉડાવી હતી કે વિદેશ જઈને શું કરશે, અંગ્રેજી પણ ઢંગથી બોલતી નથી, ત્યાં તો લોકો મિનિટમાં માણસનું મૂલ્યાંકન કરી નાખે। કોઈએ કહ્યું કે છોકરીએ આટલા પૈસા ખર્ચવા કરતાં લગ્ન કરાવી દીધા હોત તો સારું હતું। કોઈએ કહ્યું કે આ બધું ફિલ્મોમાં સારું લાગે છે, સાચી જિંદગીમાં નહીં। પરંતુ પિતાએ માત્ર એટલું જ કહ્યું હતું કે મારી દીકરી હારીને પાછી નહીં ફરે। એ શબ્દ સવિતાના હૃદયમાં દીવા જેમ પ્રગટતા રહ્યા। વર્ષો સુધી તેણે અભ્યાસ કર્યો, દિવસ રાત મહેનત કરી, અંગ્રેજી ભાષા સુધારી, કામની તાલીમ લીધી, દરેક દસ્તાવેજ તૈયાર કર્યા અને અંતે જ્યારે વિમાનમાં બેસીને કેનેડાની ધરતી પર પહોંચી ત્યારે પહેલી જ ક્ષણે તેને સમજાઈ ગયું કે અહીં કોઈને તમારું નામ, તમારો પરિવાર કે તમારી ઓળખથી ફરક પડતો નથી। અહીં માત્ર તમારી ક્ષમતા બોલે છે। ઠંડી એવી કે શ્વાસ પણ ધીમો પડી જાય, રસ્તાઓ એવા શાંત કે ગામના મેળાનો શોર પણ યાદ આવી જાય, અને લોકો એવા વ્યસ્ત કે કોઈ અજાણ્યા તરફ નજર કરવા પણ સમય ન કાઢ્યો। શરૂઆતના દિવસોમાં તેણે નાની નોકરીઓ કરી, પોતાના ખર્ચ બચાવ્યા, ભાડાના નાનકડા રૂમમાં રહી, બસ અને ટ્રેનમાં કલાકો સુધી મુસાફરી કરી, દરેક રાત્રે ભગવાન સામે માથું નમાવીને માત્ર એક જ પ્રાર્થના કરતી કે મારા પિતાનું બલિદાન વ્યર્થ ન જવા દેજો। ઘણા મહિનાઓ પછી એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ મળ્યું। સવિતાએ પોતાની પાસેના સૌથી સારા કપડાં પહેર્યા। ભારતમાં એ કપડાં તેને ખૂબ જ ગમતા હતા, પરંતુ કેનેડાની કોર્પોરેટ દુનિયામાં શું યોગ્ય ગણાય તેનું તેને પૂરતું જ્ઞાન નહોતું। સવારે વહેલી ઉઠીને મંદિરની સામે ઊભી રહી, માતા પિતાને વિડીયો કોલ કરીને આશીર્વાદ લીધા અને દિલમાં અસંખ્ય સપનાઓ લઈને ઓફિસમાં પહોંચી। કાચની ઊંચી ઇમારત, અંદરનું શિસ્તબદ્ધ વાતાવરણ, દરેક કર્મચારીના આત્મવિશ્વાસ ભર્યા ચહેરા અને રિસેપ્શન પર મળેલું ઠંડુ સ્મિત, આ બધું તેને અંદરથી હસમસાવી રહ્યું હતું। છતાં તેણે પોતાની જાતને સંભાળી રાખી। ઇન્ટરવ્યૂ રૂમમાં પ્રવેશતા જ તેને લાગ્યું કે આજનો દિવસ તેની જિંદગીનો સૌથી મોટો વળાંક બની શકે છે। શરૂઆતના થોડા પ્રશ્નોના જવાબ તેણે વિશ્વાસપૂર્વક આપ્યા, પરંતુ પછી વાતચીત કઠિન બનતી ગઈ। એક અધિકારીએ તેના અનુભવ પર સવાલ ઉઠાવ્યો, બીજાએ તેની રજૂઆત પર ટિપ્પણી કરી અને ત્રીજાએ તેના પહેરવેશ તરફ નજર કરતા કટાક્ષભર્યા સ્વરે કહ્યું કે આ કંપનીમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, અહીં વ્યક્તિત્વ પણ મહત્વનું છે। તમારો દેખાવ જોઈને તો લાગે છે કે તમે કોર્પોરેટ જગત માટે તૈયાર નથી। એ શબ્દ સવિતાના હૃદયમાં તીરની જેમ ઘૂસી ગયા। ક્ષણભર માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ। તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે શીખવા તૈયાર છે, મહેનત કરવા તૈયાર છે, પરંતુ અંતે તેને માત્ર એક જ વાક્ય સાંભળવા મળ્યું, અમને ખેદ છે, પરંતુ તમે આ પદ માટે યોગ્ય નથી। એ શબ્દ સાથે તેના સપનાનો દરવાજો જાણે આંખો સામે બંધ થઈ ગયો। બહાર નીકળીને જ્યારે તેણે કાચની દિવાલમાં પોતાનો ચહેરો જોયો ત્યારે પહેલીવાર તેને પોતાની ઉપર શંકા આવી। શું ખરેખર ગામમાંથી આવેલી એક સામાન્ય છોકરી માટે આ દુનિયામાં કોઈ સ્થાન નથી? શું પિતાની 2 વીઘા જમીનનો ત્યાગ માત્ર એક ભૂલ હતી કે પછી ભગવાન તેને કોઈ વધુ મોટી કસોટીમાંથી પસાર કરી રહ્યા હતા? ઠંડી હવામાં આંખોમાંથી નીકળેલા આંસુ
તરત જ સુકાઈ ગયા. ઇન્ટરવ્યૂમાં મળેલા અપમાન પછી સવિતા સીધી પોતાના ભાડાના નાનકડા રૂમમાં આવી. પરંતુ એ દિવસ તેની જિંદગીનો અંત નહોતો, એ તો શરૂઆત હતી. આખી રાત ઊંઘ તેની આંખોથી કોશો દૂર રહી. બહાર બરફ વરસી રહ્યો હતો અને અંદર તેના મનમાં વિચારોનું તોફાન ચાલી રહ્યું હતું. એક તરફ પિતાનો પરસેવો યાદ આવતો હતો, બીજી તરફ ગામના લોકોના શબ્દ કાનમાં ગુંજી રહ્યા હતા કે વિદેશ જઈને પાછી રડીને આવશે. તેને બેગમાંથી પિતાની જૂની તસવીર કાઢી. ખેતરમાં ઊભેલા પિતા, માથા પર સાફો, ચહેરા પર થાક છતાં આંખોમાં વિશ્વાસ. તસવીરને જોઈને સવિતાના ગાલ પર આંસુ વહી ગયા. પરંતુ એ ક્ષણે તેણે ભગવાનને સાક્ષી રાખીને સંકલ્પ કર્યો કે હવે તે કોઈની દયા પર નોકરી નહીં માંગે, પરંતુ એવી સ્થિતિમાં પહોંચશે કે એક દિવસ લોકો તેની સાથે કામ કરવાની તક શોધશે. બીજા જ દિવસથી તેણે પોતાનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. દિવસ દરમિયાન સામાન્ય નોકરી કરીને ઘર ખર્ચ ચલાવતી અને રાત્રે કોર્પોરેટ સંસ્કૃતિ, વ્યવસાય સંચાલન, ગ્રાહકો સાથે વ્યવહાર, ડિજિટલ માર્કેટિંગ, નાણાકીય આયોજન અને નેતૃત્વ વિશે અભ્યાસ કરતી. કેનેડાની જીવનશૈલી તેને દરરોજ એક નવો પાઠ શીખવતી હતી. અહીં કોઈને તમારો પરિવાર કે ભૂતકાળ યાદ ન હતો, પરંતુ તમે સમયસર પહોંચ્યા છો કે નહીં, આપેલું વચન નિભાવો છો કે નહીં, અને સમસ્યા સામે ભાગો છો કે તેનો ઉકેલ લાવો છો, એ જ તમારી ઓળખ બનતી હતી. શરૂઆતમાં ભાષાની મુશ્કેલી, એકલતા અને આર્થિક તંગીએ તેને ઘણીવાર તોડી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરેક વખતે તેને માતાનો એક જ ઉપદેશ યાદ આવતો કે મહેનતનો રસ્તો લાંબો હોય છે, પણ મંજિલ ક્યારેય ખાલી હાથ નથી મોકલતી. ધીમે ધીમે તેણે નાના વ્યવસાયોની મુશ્કેલીઓ સમજવાની શરૂઆત કરી. ઘણા સ્થાનિક વેપારીઓ પાસે સારો માલ હતો, પરંતુ યોગ્ય આયોજન અને આધુનિક પદ્ધતિઓનો અભાવ હતો. સવિતાએ વિચાર્યું કે જો તે આ સમસ્યાનો ઉકેલ આપી શકે તો કદાચ પોતાની ઓળખ બનાવી શકે. શરૂઆતમાં કોઈએ તેના પર વિશ્વાસ મૂક્યો નહીં. કેટલાક લોકોએ કહ્યું કે તમે નવી છો, તમને અહીંના બજારની સમજ નથી. કેટલાકે તેની વાત અધવચ્ચે કાપી નાખી. કોઈએ કહ્યું કે તમારે પહેલાં તમારું નામ બનાવવું પડશે. પરંતુ આ વખતે સવિતા ઇન્ટરવ્યૂવાળી સવિતા નહોતી. હવે દરેક ઇનકાર તેને વધુ મજબૂત બનાવતો હતો. તેણે નાનકડા ભાડાના રૂમમાંથી જ કામ શરૂ કર્યું. એક જૂનું લેપટોપ, એક નાનું ટેબલ, દિવાલ પર ભગવાનની તસવીર અને પિતાની ફોટોગ્રાફ, આ જ તેની ઓફિસ હતી. દિવસો સુધી એક પણ ગ્રાહક ન મળ્યો. ઘણા દિવસો એવા આવ્યા જ્યારે આખો દિવસ મહેનત કર્યા પછી માત્ર ને માત્ર એક જ ગ્રાહક સાથે વાત કરવાની તક મળતી, પરંતુ તે પણ કામ આપ્યા વગર જતો રહેતો. છતાં તેણે હાર માની નહીં. તે દરેક નિષ્ફળતામાંથી શીખતી ગઈ, પોતાની રીતે સુધરતી ગઈ અને દરેક સવાર નવા વિશ્વાસ સાથે ફરી શરૂ કરતી ગઈ. એક દિવસ એક નાના વેપારીએ તેને એક નાનું કામ સોંપ્યું. સવિતાએ એ કામને માત્ર કામ નહીં, પરંતુ પોતાના ભવિષ્યની પરીક્ષા માનીને કર્યું. સમય પહેલાં કામ પૂર્ણ કર્યું, ગ્રાહકોની અપેક્ષા કરતાં વધુ ગુણવત્તા આપી અને કોઈ વધારાની માંગણી કર્યા વગર સેવા આપી. પરિણામ એવું આવ્યું કે એ વેપારીએ બીજા વેપારીઓને પણ તેની ભલામણ કરી. થોડા જ મહિનામાં તેની મહેનતનું ફળ મળવા લાગ્યું. એક પછી એક ગ્રાહકો જોડાતા ગયા. નાનકડા રૂમમાંથી શરૂ થયેલું કામ હવે ભાડાની નાની ઓફિસ સુધી પહોંચી ગયું હતું. તેણે પ્રથમ કર્મચારી રાખ્યો ત્યારે તેને પોતાના પિતાના શબ્દ યાદ આવ્યા, જે દિવસ તું બીજાને રોજગાર આપીશ ને, એ દિવસ મારી જમીનનું સાચું મૂલ્ય મળશે. સવિતાની આંખો ભીની થઈ ગઈ. તેણે પ્રથમ કર્મચારીને માત્ર નોકરી નહીં આપી, પરંતુ સન્માન પણ આપ્યું, કારણ કે તેને ખબર હતી કે અપમાન માણસને કેટલું અંદરથી તોડી નાખે છે. સમય આગળ વધતો ગયો. નાની ઓફિસ મોટી બની. એક શહેરમાં શરૂ થયેલો વ્યવસાય બીજા શહેર સુધી પહોંચ્યો, પછી ત્રીજી શાખા, પછી ચોથી. લોકો હવે તેને તેના કપડાથી નહીં, પરંતુ તેના કામથી ઓળખવા લાગ્યા. વર્ષો પહેલાં જે લોકો તેની વાત સાંભળવા તૈયાર નહોતા, તેઓ હવે તેની સાથે બેઠક માટે સમય માંગતા હતા. તેની કંપનીમાં વિવિધ દેશોના લોકો કામ કરવા લાગ્યા. દરેક કર્મચારીને તે એક જ વાત કહેતી કે અહીં તમારો ભૂતકાળ નહીં, તમારું કામ બોલશે. દર વર્ષે કંપનીનો દિવસ
વિકાસ થતો ગયો અને આવક કરોડોમાં પહોંચી, પરંતુ સંપત્તિ વધતા પણ સવિતાનો સ્વભાવ બદલાયો નહીં. દરરોજ સવારે ભગવાનને નમન કર્યા વગર તે ઓફિસ જતી નહોતી. દર મહિને પોતાના ગામમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય મોકલતી હતી. તેને ખબર હતી કે સપનાઓને પાંખ આપવા માટે પૈસા કરતાં વધુ વિશ્વાસની જરૂર પડે છે. પરંતુ કિસ્મત પાસે હજુ એક એવો વળાંક બાકી હતો જે સવિતાના જીવનનો ફરી એકવાર ભાવનાઓના તોફાનમાં ધકેલી દેશે. એક સવાર તેની ઓફિસમાં એક વિશાળ આંતરરાષ્ટ્રીય કંપની તરફથી બેઠકનું નિમંત્રણ આવ્યું. જ્યારે તેણે કંપનીનું નામ વાંચ્યું ત્યારે તેના હાથ થોડી ક્ષણ માટે કંપી ઉઠ્યા. એ જ કંપની જ્યાં વર્ષો પહેલાં તેને ઇન્ટરવ્યૂમાં અયોગ્ય કહીને બહાર મોકલી દેવામાં આવી હતી. હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. આ વખતે નોકરી માંગવા નહીં, પરંતુ કરોડોના વ્યવસાયિક કરાર માટે તેઓ સવિતાને આમંત્રણ આપી રહ્યા હતા. સવિતાએ આમંત્રણ પત્ર શાંતિથી બંધ કર્યું, ભગવાનની તસવીર સામે જોયું અને મનમાં માત્ર એક જ વિચાર આવ્યો કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી, પરંતુ સમય આવે ને ત્યારે માણસ પોતાના અહંકારને યાદ રાખે કે પોતાના સંસ્કારને, એ જ તેની સાચી ઓળખ બને છે. આમંત્રણ મળ્યાના દિવસોથી જ સવિતાના મનમાં વિચારોની અનેક લહેરો ઉઠવા લાગી. વર્ષો પહેલા જે કાચની ઇમારતમાંથી તે આંખોમાં આંસુ લઈને બહાર નીકળી હતી, આજે એ જ ઇમારતમાં તેને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવી હતી. ફરક માત્ર એટલો હતો કે ત્યારે તેના હાથમાં નોકરી માટેનું બાયોડેટા હતું, જ્યારે આજે તેના હાથમાં કરોડોના વ્યવસાયિક કરારનો પ્રસ્તાવ હતો. સવાર પડતા તેણે હંમેશાની જેમ ભગવાનને પ્રાર્થના કરી, પિતાની તસવીર સામે માથું નમાવ્યું અને મનમાં એક જ વચન આપ્યું કે આજે હું કોઈનો બદલો લેવા નથી જતી, હું મારા સંસ્કારની કસોટી આપવા માટે જઈ રહી છું. કેનેડાની ઠંડી સવારમાં કાર જ્યારે શહેરના રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે દરેક વળાંક સાથે જૂની યાદો પણ સામે આવી રહી હતી. એ જ બસ સ્ટોપ, એ જ રસ્તો, એ જ વિસ્તાર જ્યાં ક્યારેક તેણે $1 બચાવવા માટે લાંબા અંતર સુધી પગપાળા ચાલવાનું પસંદ કર્યું હતું. આજે તેની સાથે પોતાની કંપનીની ટીમ હતી, પરંતુ તેના હૃદયમાં હજુ પણ એ જ ગામની સાદગી જીવંત હતી. કંપનીના મુખ્ય દરવાજા પર આ વખતે સુરક્ષા કર્મચારીએ સન્માનપૂર્વક દરવાજો ખોલ્યો. રિસેપ્શન પર ઊભેલા અધિકારીઓએ સ્મિત સાથે તેનું સ્વાગત કર્યું. બેઠક ખંડમાં પ્રવેશતા જ તેની નજર એક એવા ચહેરા પર પડી કે ક્ષણભર માટે સમય જાણે અટકી ગયો. વર્ષો પહેલા ઇન્ટરવ્યૂમાં તેની ક્ષમતા પર સવાલ ઉઠાવનાર અધિકારીઓમાંથી એક વ્યક્તિ હવે સામે બેઠો હતો. વય વધી ગઈ હતી, ચહેરા પર અનુભવની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ આંખોમાં અચાનક ઓળખનો ભાવ ઝબકી ઉઠ્યો. તેણે સવિતાને જોયા પછી થોડા સમય મૌન ધારણ કર્યું. બેઠક શરૂ થઈ. સવિતાએ પોતાની કંપનીની કાર્યપદ્ધતિ, વિકસાય યાત્રા, ગુણવત્તા અને ભવિષ્યની યોજના અત્યંત શાંતિથી રજૂ કરી. દરેક સ્લાઇડ સાથે તેની મહેનત, સંઘર્ષ અને વર્ષોની તપસ્યા બોલતી હતી. પ્રેઝન્ટેશન પૂર્ણ થતાં રૂમમાં થોડા ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ત્યારબાદ એ જ અધિકારી ધીમે ઊભા થયા, સૌની સામે બોલ્યા કે વર્ષો પહેલાં તમે અહીં નોકરી માટે આવ્યા હતા. આજે તમે એવી કંપનીનું નેતૃત્વ કરો છો કે જેના સાથે ભાગીદારી કરવી અમારા માટે ગૌરવની વાત છે. કદાચ તે દિવસે અમે તમારા અંદરના આત્મવિશ્વાસને ઓળખી શક્યા નહોતા. રૂમમાં બેઠેલા બધા લોકો તેમની તરફ જોવા લાગ્યા. સવિતા ઈચ્છે તો એ ક્ષણે વર્ષો જૂનું અપમાન યાદ આવી શકતું હતું. ઈચ્છે તો કડવા શબ્દોમાં જવાબ આપી શકતી હતી, પરંતુ તેને પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા. મોટું બનવું સહેલું છે, મોટાપણું જાળવવું મુશ્કેલ છે. તેણે ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે જિંદગીમાં કેટલીક ઘટનાઓ આપણને તોડી નાખવા માટે નથી આવતી, આપણને ઘડવા માટે આવે છે. જો તે દિવસ મને ઇનકાર ન મળ્યો હોત તો કદાચ હું આજે અહીં આ રીતે ઊભી ન હોત. હું કોઈ પ્રત્યે મનમાં કડવાશ રાખતી નથી, કારણ કે મેં શીખ્યું છે કે માણસને હરાવતું અપમાન નથી, હાર સ્વીકારી લેવાની માનસિકતા છે. રૂમમાં બેઠેલા ઘણા લોકોની આંખોમાં
આદર દેખાવા લાગ્યું. બેઠક સફળ રહી. કરોડો રૂપિયાના કરાર પર બંને પક્ષે હસ્તાક્ષર કર્યા. મીડિયા સુધી આ સમાચાર પહોંચ્યા. ઘણા લોકોએ સવિતાની સફળતાની ચર્ચા શરૂ કરી, પરંતુ સવિતાએ કોઈ ઉજવણી કરતા પહેલા એક જ કામ કર્યું. તે સીધી ભારત આવી. ગામમાં વર્ષો પછી જ્યારે સવિતાની કાર પહોંચી, ત્યારે એ જ લોકો રસ્તા પર ઊભા હતા જેમણે ક્યારેક તેના સપના ઉપર હસ્યું હતું. કોઈને વિશ્વાસ નહોતો થતો કે 2 વીઘા જમીન વેચીને વિદેશ ગયેલી એ છોકરી આજે અનેક લોકોને રોજગાર આપતી સફળ ઔદ્યોગિક સાહસિક બની ગઈ છે. પરંતુ સવિતા કોઈને નીચું દેખાડવા આવી નહોતી. તે સીધી પોતાના ખેતરની જગ્યાએ ગઈ જ્યાં ક્યારેક તેના પિતાએ ભારે મનથી જમીન વેચી હતી. તેણે પિતાનો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમેથી કહ્યું કે બાપુ, તમે જે ગુમાવ્યું હતું, આજે હું તેના કરતાં ઘણું વધુ પાછું લઈ આવી છું. પરંતુ તમારી મહેનત અને વિશ્વાસની કિંમત કોઈ સંપત્તિ ચૂકવી શકતી નથી. પિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગામના લોકો પણ ભાવુક થઈ ગયા. સવિતાએ માત્ર જમીન જ પાછી ખરીદી નહીં, પરંતુ ગામના વિદ્યાર્થીઓ માટે એક શિક્ષણ સહાય યોજના શરૂ કરી, જેથી કોઈ માતા પિતાને પોતાના સંતાનના સપના માટે મજબૂરીમાં જીવનભરની કમાણી વેચવી ન પડે. તેણે ગામના યુવાનોને કહ્યું કે વિદેશ જવું સફળતા નથી. સફળતા એ છે કે જ્યાં પણ જાઓ ત્યાં તમારા સંસ્કાર, તમારી મહેનત અને તમારી સચ્ચાઈ તમારી ઓળખ બને. વર્ષો પછી જ્યારે સવિતા પોતાની કેનેડાની મુખ્ય ઓફિસની બારીમાંથી બહાર પડતો બરફ જોઈ રહી હતી, ત્યારે તેના ટેબલ પર એક નાની ફ્રેમ રાખેલી હતી. તેમાં કોઈ એવોર્ડ નહોતો, કોઈ કરોડોના કરારની તસવીર નહોતી. તેમાં માત્ર તેના પિતાનો ખેતરમાં ઊભેલો ફોટોગ્રાફ હતો. દરરોજ ઓફિસ શરૂ કરતા પહેલા તે એ તસવીર તરફ જોઈને સ્મિત કરતી, કારણ કે તેને ખબર હતી કે સફળતા ઓફિસની સંખ્યાથી નથી મપાતી, પરંતુ એથી મપાય છે કે સંઘર્ષ દરમિયાન તમે તમારા સંસ્કાર ગુમાવ્યા કે નહીં. દુનિયા કદાચ તમને કપડાથી ઓળખવાનો પ્રયત્ન કરશે, તમારી ભાષા પર ટિપ્પણી કરશે, તમારી શરૂઆત પર હસશે, પરંતુ જો તમારી અંદર મહેનત કરવાની તાકાત, ભગવાન પર વિશ્વાસ અને પરિવારનો ત્યાગની કિંમત સમજવાની વિનમ્રતા હશે ને, તો સમય એક દિવસ દુનિયાને જ તમારો પરિચય કરાવી દેશે. અને એ જ સવિતા રાઠોડની યાત્રાનો સૌથી મોટો સંદેશ હતો. અપમાન ક્ષણિક હોઈ શકે, પરંતુ મહેનતથી મેળવેલું સન્માન પેઢીઓ સુધી જીવંત રહે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ, સંવાદો અને સંસ્થાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ, કંપની અથવા ઘટનાથી સંબંધ નથી. વાર્તાનો હેતુ માત્ર મનોરંજન અને પ્રેરણા આપવાનો છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ.